જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકું ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. ઘણા વખત પછી આપણે બધા ભેગા થયા છીએ, એટલે હમણાં વચમાં કોઈને કોઈ કારણસર આપણી સભાઓ બંધ રહેતી હતી. મહારાજને મામાની મરજી, પણ હવે અત્યારે પાછા આપણે આશા રાખીએ કે પાછું હવે રૂટીન આપણું ચાલુ થાય. આપણે બધા ભેગા મળીને મામાના ગુણાનુવાદ ને મહારાજના મહિમાની વાતો કરીએ આપણે બધા. હવે આપણું જે આ સરિતાનું જે પ્રકરણ છે ને ઘણું લાંબુ છે, એટલે થોડું થોડું આપણે લઈને આપણે સમજતા જઈએ કે શું છે એમાં. આપણે ગઈ વખત આપણે આ જે મામાનું જે છે કે એક મામાની એક ખૂબી એવી હતી કે કોઈ પણ વાત કરતા હોય ને તો ધારો કે બીજી વાત થાય ને વળી પાછી એ વાત પોતાના મુદ્દા પર આવીને રે, એ મામાનું એવું હતું. એટલે આપણે આમાં હવે આગળ જોઈએ કે ગઈ વખત આપણે ગૃહસ્થાશ્રમ ને એના બધાને વિશે વાત કરી હતી. આપણે બ્રહ્મચર્ય આશ્રમ 4 કાળ પછી આપણે શું કરવાનું, કેવી રીતે આપણું જીવન જીવવાનું, એની બધી વાતો આપણે જોઈ લીધી હતી. હવે મામા અહીંયા આપણને શું કહે છે કે આજ્ઞાનું પાલન કરતા કરતા એ આજ્ઞારૂપી સ્વરૂપ મૂર્તિના સુખમાં ઝીલાવશે, એનો અર્થ દિવ્ય ભાવ છે. એટલે મામા અહીંયા આપણને એમ કહે છે કે આપણે જે આજ્ઞા મહારાજે બધી કીધી છે આપણને આજ્ઞાઓ, એ રૂપી આપણે જે આજ્ઞા રૂપી જે સ્વરૂપ છે, ભગવાનનું જે સ્વરૂપ છે, કારણ કે આજ્ઞા છે એ ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે ભગવાનને આપેલી આજ્ઞાઓ છે આપણને. એટલે એ આપણે જયારે આપણે પાડીએ, અને એ કેવું છે કે દિવ્ય ભાવે સહિત આપણે એ પાડવાની હોય કે આજ્ઞાઓ. કારણ કે આપણે એમ ખાલી એમ કહીએ કે મને ભગવાનનો દિવ્ય ભાવ છે, દિવ્ય ભાવ છે, અને આજ્ઞા જો ન પાડીએ તો એ એમ કે દિવ્ય ભાવ એ ખાલી વાચ્યાર્થ છે એવું આપણે માની શકાય. કારણ કે દિવ્ય ભાવ એ વસ્તુ અનુભવનો વિષય છે. એ આપણે કઈ આમ બોલવાથી કે દિવ્ય ભાવ આવી જાય એવું નથી. અને જે પંચ આપણે જે આજ્ઞાઓ મહારાજની પાડીએ છીએ, એ જયારે પાડીએ અને એ પાડતા પાડતા જ આપણને ખરા અર્થમાં દિવ્ય ભાવ આપણને થાય. કારણ કે એ જે મહારાજ એ જો અને સાચા અર્થમાં ભાવે સહિત જો આપણે આજ્ઞા પાડીએ ને તો ધીરે ધીરે એમ કે છે કે આપણને મહારાજની મૂર્તિમાં સુખ, એ બધી આજ્ઞાઓ એટલી સરળ છતાં સચોટ અને સંપૂર્ણ છે ને કે બધી આજ્ઞાઓ આપણને મૂર્તિના સુખ સુધી પહોંચાડી દે અને મૂર્તિનું સુખ ઝીલાવે, એટલી સરસ એ બધી આજ્ઞાઓ છે. અને એવી એક મામા સરિતામાં આગળ આપણને એક વખત કઈ કહે છે કે એટલી એક કઈ આજ્ઞા અઘરી છે તો તમે કહો કે આપણે શું કે હવે. અને અમુક આપણા તો જીવનમાં વણાઈ ગઈ, બરાબર. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, એ હવે આપણને ખબર છે કે એટલે શું છે. અને હવે એને સૂક્ષ્મ અર્થ અને સ્થૂળ અર્થ બે આપણને હવે ધીરે ધીરે આપણને બધાને ખબર છે. એટલે કે દિવ્ય ભાવે સહિત જો આપણે પંચવર્તમાનની જે આજ્ઞાઓ છે ને એ પાડીએ તો મૂર્તિરૂપ થવાય. મામાનું કેવું અહીંયા એવું છે. પણ એમ કે જો ખાલી એમ કે હા મને તો બહુ દિવ્ય ભાવ છે, મને તો બહુ દિવ્ય ભાવ છે, એમ કહીએ અને ખાલી આપણે આપણું વર્તન અને એક આજ્ઞાઓ ન પાડીએ, ખાલી બોલચાલ આપણે કરીએ ને ખાલી આજ્ઞાઓ પાડીએ નહીં આપણે, તો એક વસ્તુ આપણને દિવ્ય ભાવે ન આવે. અને એ સમજી લેવાનું કે દિવ્ય ભાવ વાચ્યાર્થ છે આપણો, અને આપણી જે આજ્ઞાઓ છે આપણે ખાલી શું કહેવાય ઉપલક્યા પાડીએ છીએ એવું માનવાનું. કારણ કે જો ખરા અર્થમાં આપણે જો આજ્ઞાઓ પાડતા હોઈએ ને તો આપણે અંદર દિવ્ય ભાવ આવ્યા વગર આપણને રહીએ નહીં. એટલે ખરા અર્થમાં દિવ્ય ભાવે સહિત જો આજ્ઞાઓ પાડીએ તો આપણને મૂર્તિનું સ્વરૂપ, આપણને મૂર્તિના સુખમાં ઝીલાવે એવી આજ્ઞા છે એવું કહે છે. હવે મામા કહે છે કે ભૂલ કરી નથી, ભૂલ કરી નહીતર ભૂત બ્રહ્મ રાક્ષસ નો દેહ આવે. હવે આગળ પણ આપણને મામા એમ કીધું હતું કે, અને વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે અધિકારી વર્ગ જે હોય ને એના માથે જે બધું આજ્ઞા પાલન કરાવવાનું, એના નીચેના જે પણ કોઈ હોય એને એના શિરે છે એ આજ્ઞા પાલન કરાવવાનું, જે પણ કઈ પણ છે એ. હવે એમ કે ઘરના જે વડીલ હોય તો ઘરના કુટુંબીજનોનું આજ્ઞા પાલન કરે છે અને સત્સંગમાં રહે છે, એ એની જવાબદારી હોય. પછી ઘરમાં ગામની અંદર હોય તો ગ્રામ પંચાયતમાં જે લીડર હોય એના માથે, એના શિરે એ આવે વસ્તુ કે એને બધાને આજ્ઞા પાલન કરાવડાવવાની.
એવી રીતે એટલે મામા કે છે કે ભૂલ કરી નથી કરી, નહીતર ભૂત બ્રહ્મ રાક્ષસ નો દેહ આવે. એટલે જેના શિરે જે હોય, જે ધર્માચાર્યો હોય, મોટા મોટા આચાર્યો હોય કે સંતો હોય, બધાના શિરે જવાબદારી છે કે પોતપોતાના અંડરમાં જે આવતા હોય એને આજ્ઞા પાલન કરાવડાવવાનું અને પોતે દિવ્ય ભાવે સહિત એ આજ્ઞાનું પાલન કરવાનું. પણ પછી મામા આપણને શું કે છે અહીંયા કે જો કે મહારાજે કૃપા કરી છે એટલે એવો દેહ ના આવવા દે. કે ધારો કે હવે એમ હોય કે જે મુખિયા હોય, ઘરનો મુખિયા હોય કે ગામનો મુખિયા હોય કે શહેરનો મુખિયા હોય, એ મુખિયાને આજ્ઞા પાલન કરાવવાનું એનું હોય તો ખરું, પણ કોઈ માને જ નહીં એનું, તો પછી એટલે કે મહારાજ પછી એને ભૂત કે બ્રહ્મ રાક્ષસ નો દેહ આવવા ન દે, એટલે એવી મહારાજ કૃપા કરે. પરંતુ પરમાત્માનું વચન અધ્ધરથી ઝીલી અને એ પ્રમાણે જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. હવે મહારાજે જીવનનો માર્ગ ગોઠવી દેવાનું શું કીધું છે કે આપણે આજ્ઞા પ્રમાણે આપણું જે જીવન, આપણે આગળ જે બધું જોયું ને કે 4 આશ્રમ આપણે કરવાના હોય, અને આપણે જે બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ ને એ બધું જે આપણે કરવાનું હોય, એ પ્રમાણે આપણું જીવન આપણે ગોઠવી દેવાનું હોય, અને તો જ આપણું જીવન એમ કે સરસ રીતે આગળ ચાલે. કારણ કે 4 આશ્રમ આપણે આવ્યું ને કે અમુક ઉંમરે છોકરાઓ સેટલ થઈ ગયા હોય, બધું હોય, તો મામા પછી એમ કે છે કે અમુક ઉંમરે સાત્વિક ઉથલ ધડા પણ બંધ કરી દેવાના. એટલે આપણે જે આપણું જે મન છે ને એટલું આપણને ઓલું કરાવડાવે છે કે પછી કે હા સમયમાં ભગવાન ભજવા જઈએ, અહીંયા જઈએ, એ બાને આપણું મન જે આપણે ભગવાનનું ધ્યાન કરવાનું જે આપણું લક્ષ્ય છે ને એમાંથી આપણને હટાવી દે છે, અને હટાવી અને આપણને આવા બધામાં લઈ જાય છે. અને એક સંતોષ પોતે પામે છે કે મારે તો ભગવાન ભજવા, હું ભગવાન ભજવા જ ગઈ હતી ને, સમયમાં મેં બીજું કર્યું શું. પણ ખરેખર જો આપણે ધ્યાન કરીને અંતર્વૃત્તિ કરવી હોય તો એ લોકોને આ સમયાને એની ક્યાં આવશ્યકતા છે, કારણ કે એમાં તો નકરી બાહ્ય વૃત્તિ થતી હોય છે. હા, એમાં જયારે કોઈ મોટા મુક્ત આવવાના હોય અને આપણે એમાં જઈએ તો એ મોટા મુક્ત જે આશીર્વચનો આપે અને એ જે કૃપા વર્ષા થાય, એ વર્ષાના આપણે સહભાગી થઈએ તો એ જે વસ્તુ છે એનો આપણને ફાયદો થાય. પણ આપણે એમ વિચારીએ કે ત્યાં જઈને હું ધ્યાન ભજન કરીને મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરીશ. ઉર્ધ્વીકરણ એ રીતે ના થાય. ભગવાન ભજીને ઉર્ધ્વીકરણ ના થઈ શકે. ઉર્ધ્વીકરણ તો આપણે ધ્યાન ને ભજન ને એ બધું કરીએ. હા, મોટા મુક્ત જ્યાં પધાર્યા હોય અને જયારે સમયમાં એમનું મહારાજનો મોટા મુક્તનો જે આશીર્વચન ને એ રાજીપો ઉતરે, એ રાજીપો આપણા પર વરસે ને તો એ કૃપા દ્રષ્ટિ થાય ને એના લીધે આપણો ચૈતન્ય આગળ વધે, એ વસ્તુ જુદી છે. પણ જે આપણે ધ્યાન ભજન કરીને આપણે આગળ વધવાનું હોય ને એ સમયમાં ના થાય. એટલે એમ કે છે કે પરમાત્મા એ શું વચન કીધું છે, અને મોટા મુક્ત એટલે પરમાત્માનું વચન, મોટા મુક્તનું વચન, બધાના વચન એક જ હોય. તો એમણે આપણને શું કીધું છે, તો અંતિમ લક્ષ્ય આપણું શું, તો કે મહારાજનું ધ્યાન ભજન કરવું, એ આપણું અંતિમ લક્ષ્ય છે. એટલે એ જે છે એ પણ પરમાત્માનું વચન એ આપણે અધ્ધરથી ઝીલવાનું, અને એ પ્રમાણે આપણનો જીવનનો માર્ગ એમ કે પાછલી જિંદગીમાં આપણે એ પ્રમાણેનો ગોઠવાઈ જવો જોઈએ. જો એ રીતે ના ગોઠવાય તો પછી આપણે મામા પણ એક જગ્યાએ એવું બોલી ગયા છે કે પાકે ઘડે કોઈ દિવસ કાંઠા ચડે નહીં. એટલે આપણે જો હવે જુવાનીમાંથી જ આપણે જો ભગવાનની સ્મૃતિ કરવાનો આપણે જો અભ્યાસ ન પાડ્યો હોય તો પછી ધીરે ધીરે આપણને એ છેલ્લી ઘડીએ આપણું શરીર આપણને સાથ ના આપતું હોય, આપણે ધ્યાનમાં બેસી શકતા ના હોઈએ, તો પછી કરવાનું શું? પછી સ્મૃતિ કરો ખાલી કે ભગવાનને શરણે જઈને પ્રાર્થના કરવી પડે, પણ મૂર્તિ પાકી પાછલી જિંદગીમાં ન થઈ શકે. અને જો આપણે મામાએ કીધું છે એમ 2 આશ્રમ પૂરા થઈ ગયા હોય પછી આપણે જો આપણા 3જા આશ્રમમાં આપણે જો મૂર્તિ પાકી કરી લીધી હોય ને તો પછી છેલ્લે સંન્યાસ આશ્રમમાં ખાલી આંખો બંધ કરીને મૂર્તિ ધારીને બેસી રહેવાનું થાય. તો પછી ધ્યાનમાં ન બેસાય તોય ચાલે ને, કારણ કે આપણે એ વખતે શરીર પલાઠી વાળીને બેસી જ ના શકતા હોઈએ તો શું કરવાનું પછી? તો ધ્યાન ભજન થાય કેવી રીતે? એટલે એમ કે છે કે મહારાજ શું કે છે કે મામા કે પરમાત્માનું વચન અધ્ધરથી ઝીલી અને એ પ્રમાણેનો જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. એટલે આપણે બધાએ એ રીતે આયોજન કરવું જોઈએ. હવે જાગ્યા ત્યાંથી સવાર, અમારા જેવા ડોહા થઈ ગયા હોય અને હજી સુધી જો એને ના ગોઠવ્યો હોય પોતાનો કાર્યક્રમ, તો હવે ગોઠવી દેવાનો કે આ ભાઈ હવે વધારે ઝડપથી મારે ચાલવું પડશે. અને આમાં એ જે યાત્રા છે એમાં આપણે ક્યાં શરીરથી ચાલવાનું છે કે થાકી જઈએ.
બરાબર. બેઠા બેઠા જ આપણે ભગવાન સંભાળ્યા કરવાના છે, ધ્યાન ભજન કરવાનું છે, ભગવાનની મૂર્તિ નિરખીને અંતરમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો છે. એમાં થાકવાનું શું, નવરાશ જ હોય, ડોહા ડગરાને કોઈ કામે નથી હોતું ચિંતું. તો આખો દાડો બેસીને આપણે ભગવાન સંભાળી શકીએ. એટલે મહારાજ એટલે જ આવું બધું કરતા હોય છે કે જયારે એમ કે પછી હવે તમને નવરાશ મળી છે તો હવે તો કરો. દરેક છે ને આપણને જે આશ્રમ છે એમાં ભગવાન આપણને કન્ટિન્યુઅસ કહેતા જાય છે અને આપણને એવું કહેતા જાય છે કે હવે તમે ભજો, હવે તમે કરો અને ભગવાન ભજો. અવકાશ મળ્યો છે, અવકાશ મળ્યો. અને આમ જોવા જઈએ તો ભાઈ ને એ લોકો પણ બધા આપણને કહે છે ને કે કોઈ પણ વ્યક્તિ હોય અને જે સાધના કરી અને આગળ આવ્યા હોય એ લોકોને પણ 24 જ કલાક મળ્યા છે. કોઈને 24 કલાક કરતા 1 મિનિટ પણ વધારે નથી મળી. એ 24 કલાકમાં જ એ લોકોએ પોતાનું ધ્યાન ભજન કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી છે. તો એ જ 24 કલાક ભગવાનને આપણને પણ આપ્યા છે. અને આપણે કેટલા એવા લોકો છીએ કે જે લોકો એટલી બધી આર્થિક સંકળામણમાંથી પસાર થઈ અને એ લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હોવા છતાં પણ આપણે કબીર અને રૈદાસ ને એવા લોકોના એક્ઝામ્પલ આપણી સામે છે. આપણા સંપ્રદાયમાં પર્વતભાઈ ને એવા બાપાશ્રીએ પણ કેટલી મજૂરી કરી. આમ જોવા જાય તો બીજાના ઘરે બીજાના ખેતરમાં ખેતી કરવા જતા હતા. આર્થિક સંકળામણ બતાવીને પર્વતભાઈ હતા તો એને કેટલું બધું હતું. એમ આપણા મામાએ પણ આર્થિક સંકળામણ કેટલી બધી બતાવી અને છતાં પણ એ લોકો બધા, જોકે એ બધા પૂર્ણ સિદ્ધ અનાદિ મુક્તો કહેવાય, પણ છતાં પણ એ લોકોએ દાખલો બેસાડ્યો છે કે આર્થિક સંકળામણ હોય, જો આપણે સંતોષકારી જીવન જીવી અને વધારે પડતી આપણી આવશ્યકતા જીવનની ના રાખીએ તો સંતોષકારી જીવન કરીને આપણને ભગવાન ભજવાનું આપણું જે લક્ષ્ય છે, જે અનંત જન્મથી આપણે નથી કર્યા અને હવે આપણને સમજ પડી છે, તો આ જે દેહ ભગવાને આપ્યો છે, જે માધ્યમ આપ્યું છે કે જેના દ્વારા આપણને ભગવાનને પામી શકીએ છીએ, તો એનો સદુપયોગ કરી અને જો આપણે ભગવાન પામવાનો કંઈ પણ પ્રયત્ન કરીએ તો મહારાજ અને મુક્તો રાજી થાય. એટલે મામા અહીંયા કહે છે કે પરમાત્માનું વચન અધ્ધરથી ઝીલી અને એ પ્રમાણેનો જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. હવે એ ન ગોઠવીએ પછી ભગવાન દંડા પાડે કે ના પાડે. પછી આપણે ફરિયાદ કર્યા કરીએ કે મેરે એવું તો જીવનમાં શું કઈ હક આવ્યું જ નહીં. મારા જીવનમાં તો શરીરમાં દુઃખ એવા આવે છે ને, આમ તો એટલું બધું થાય છે ને. અલા ભાઈ, તે આપણે ભગવાનનું માનીએ કેટલું? તો ભગવાન આપણું માને અને શું કામ માને ભાઈ? એટલે એ આપણે એ જોઈ લેવાનું. અને આપણે મામા અહીંયા કેટલું સરસ રીતે સમજાય છે કે જીવનનો માર્ગ એવી રીતે ગોઠવી જ દેવો જોઈએ. આપણે ના ગોઠવીએ તો પછી આપણે હવે કહેવાય ને કે ઓલા નગુણા, આપણને ભગવાને આટલી બધી વ્યવસ્થા કરીને આપી હોય, સમયનો અવકાશ આપ્યો હોય, એટલે બેને ઘણી વખત આપણને સમજાવતા હોય છે ને કે અત્યારે કોઈને એટલી બધી આર્થિક સંકળામણ હોતી જ નથી કે 2 ટાઈમ આપણને ખાવા ન મળે. તો થોડું સંતોષકારી જીવન જીવી અને જે છે એમાં સંતોષ માની અને જો આપણું જે કર્તવ્ય શું છે, તો કે આ મનુષ્ય દેહ મળ્યા પછી જો આપણું કોઈ કર્તવ્ય હોય તો એક જ કર્તવ્ય છે કે આપણે ભગવાનને પામવાનું છે. હવે એના માટે જો આપણે કંઈ ન કરીએ તો પછી હવે આપણે ભગવાનના ગુનેગાર થયા કહેવાય. હવે પછી મામા અહીંયા શું કે છે આગળ કે અત્યારના સંજોગોમાં શું જરૂરી છે? વિવેકાનંદે વિશ્વમાં વહીવટમાંથી ધર્માચાર્યોને મુક્ત કરી દીધા. આગળ પણ આપણે આ જ પ્રવચનમાં મામાએ ધર્માચાર્યો વિશે આપણને વાત કરી હતી. એટલે એમ કે છે કે હવે ધર્માચાર્યો જે કોઈ પણ એમ કે સંસ્થા લઈને બેઠા હોય પણ ધર્માચાર્યો હોય એને વ્યવહારમાંથી બાકાત રહેવું જોઈએ. એને શું કરવાનું હોય તો કે એને તો ધર્મનું જ્ઞાન જ બધાને આપવાનું હોય અને પોતે એ માર્ગે આગળ વધવાનું હોય. તો કે ખરા ધર્માચાર્યોની અમૃત દ્રષ્ટિથી વહીવટ સારો ચાલે. અત્યારે આપણે બધાએ જોયું છે કે જ્યાં મામા જેવા કોઈ હોય તો ત્યાં સેજ પણ આમ તે પછી પાછળથી જે કાંઈ પણ હોય, અત્યારે આપણે એ બધી ચર્ચાઓમાં વિશેષ નથી પડતા, પણ એમ કે જ્યાં સુધી એવા જે હોય ને એનો પ્રભાવ જ એવો હોય કે બધા એટલું સરસ રીતે કામ કરે, એનો પ્રભાવ હેઠળ જ બધા એવું સરસ રીતે કામ કરે. મામા અહીંયા પોતે પણ એમ કે છે કે એ એમનો પ્રભાવ છે કે અમૃત દ્રષ્ટિથી વહીવટ સારો ચાલે એમ, અને ચાલ્યા વગર રહે જ નહીં એમ, કારણ કે એના પ્રભાવથી જ એટલું. એટલે એમ કે મામાનો કહેવાનો અહીંયા ભાવાર્થ એવો છે કે એવા જે પ્રબુદ્ધ મુક્ત પુરુષો હોય ને એને વ્યવહાર જગતમાં વ્યવહાર કરવાની જરૂરત જ નથી. એને ખાલી બધાને સોંપણી કરી દેવાની હોય અને એ જે બધા હોય એ બધા ધર્માચાર્યો હોય એમણે ખાલી વ્યવહાર સોંપીને પોતાનું શું કર્તવ્ય
તો કે બીજા લોકોને મહારાજ ઓળખાવા અને પોતે મહારાજને, જે એ લોકો જો સાધના પદ પર હોય તો મહારાજને પોતે ઓળખવા અને સાચા અર્થમાં ભગવાનના પામવાના રસ્તે બધાને ચડાવવા, એ એમનું કર્તવ્ય. ધર્માચાર્યનું બીજું શું કર્તવ્ય? અત્યારે આપણે કોઈ પણ સંપ્રદાય લઈએ કે આપણા સંપ્રદાયમાં ગમે તે ફાંટા લઈએ, તેમાં ધર્માચાર્યો બધા વહીવટાચાર્યો બની ગયા છે ને, એટલે જે બધા આપણે જોઈએ છીએ કે કેટલી બધી મુશ્કેલીઓ અને બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. પણ એ જો મામા કહે છે કે એ જો ખરેખર એ લોકો ધર્માચાર્ય હોય ને, તો એમના પ્રભાવથી જ વહીવટ બધો સરસ જ ચાલે. એમણે માથું મારવાની જરૂર પડે જ નહીં, એમ કે છે મામા. એને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. હવે પોતે જો સાચા અર્થમાં બધાને ભગવાન ભજાવતા હોય ને એવું પોતે પણ ભજતા હોય, તો ભગવાન કાંઈક તો ભળે ને એની ભેગા. કઈ એમ થોડી છે કે ભગવાન અડધર તાલ બધું છોડી દે છે, એમ નથી. ભગવાન તો સતત આપણી સાથે ને સાથે હોય છે અને ભગવાન આપણને માર્ગદર્શન પર પૂરું કરતા હોય છે. કોકને કોકનામાં પ્રેરણા થઈ કરીને આપણને એ માર્ગે, સાચા માર્ગે ચાલવાની પ્રેરણા કરીને આપણને એ પથદર્શન તો કરતા જ હોય છે. હવે એ પથદર્શન આપણે કરીએ એટલા માટે થઈને કે જો ખરા અર્થમાં આપણે કરતા હોઈએ ને, તો કોક ને કોક વહીવટ કરવા વાળો ભગવાન મોકલી જ દે. એવું હોય જ નહીં કે ના મોકલે. એટલે એમ કે જો આપણે એમ કહીએ કે કાં તો પ્રાર્થના કરવી પડે, હે મહારાજ મારે તો તમારું ભગવાન ભજવું છે, તો આ બધું વહીવટ ખરેખર તો છે મારા માથે આવેલો છે, પણ એનો તમે જો કોક મોકલશો મને તો સારું રહેશે. તો ભગવાન મોકલી જ આપે ને, એટલું સરસ એ વ્યવસ્થા ગોઠવી આપે ને કે પછી ખાલી એમણે ખાલી નજર જ રાખવાની રહે. એટલે એવું એને જોઈને જ વહીવટમાં કોઈ આગુ પાછું ન થાય. અને જો આપણે ચોખ્ખા હોઈએ પણ આપણે જ નીતિમત્તાના ધોરણ જો ના આપણે બરાબર કરતા હોઈએ ને, તો કોઈ આપણો બોલ ઝીલે નહીં અને આપણું કયું પણ કરે નહીં. જો આ તો આ કોની વાત છે કે જે લોકો કોઈ સંસ્થા લઈને બેઠા હોય. અત્યારે આપણે નાની વાત કરીએ કે આપણા ઘરમાં પણ, આપણા ઘરમાં જો આપણે વર્તન બરાબર કરીએ ને તો લોકો આપણું માને. આપણા ઠેકાણા ના હોય, આપણે આજ્ઞા પાલન કરતા ના હોય અને સામા માણસને કહીએ કે તું આમ કરે છે બરાબર નથી કરતો, ને તો કોઈ આપણું માને? કોઈ ના માને આપણું. એટલે બાપાશ્રી એ કે છે ને, વાણી ને વર્તનની એકતા હોવી ખૂબ જરૂરી છે. તમે બોલો કંઈક જુદું અને કરો કંઈક જુદું, તો પછી બધા પાછળથી બોલે. આપણી સામે ધારો કે આપણે મોટા હોઈએ કે આપણો પ્રભાવ એવો હોય તો આપણી સામે ના બોલી શકે, પણ પાછળથી તો બોલે કે તેના દેખાડવાના ચાવવાના જુદા છે, એવું બોલે ને. આપણી પાછળ બોલે. કાં તો એમ કે અમને આટલો બધો ઉપદેશ કરવા આવે, પેલા તું તારું તો જો, એમ બોલે. એટલે મામા એમ કે છે કે જો એનું વર્તન અણિશુદ્ધ હોય ને, જે ધર્માચાર્ય હોય, તો એનો પ્રભાવ જ એવો હોય કે એને બીજું વ્યવહારમાં, વ્યવહાર જગતમાં માથું મારવાની આવશ્યકતા જ ના રહે. એની હાજરી માત્રથી જ વ્યવહાર બધો સરસ ચાલે અને ભગવાને ભળે એટલે બધું ચાલે. અને કોઈ આગુ પાછું ન થાય. આગુ પાછું ન થાય એટલે કોઈ પણ આમ કઈક ઊંધું ચતું કે નીતિમત્તાના ધોરણથી કોઈ ખસી શકે નહીં. બધા એ પ્રમાણે જ ચાલે. હવે મામા બીજી વાત કરે છે અહીંયા કે બીજું ધર્માદો કઈ જાતનો? તો મામા શું કે છે, દશાંશ, વિષાંશ અને ત્યાંથી શરૂઆત કરીને બીજા ધર્માદામાં આવવાનું. હવે આપણે ધર્માદામાં તન, મન અને ધન, ત્રણ વસ્તુ આપણે હોય છે. ધનનો ધર્માદો જનરલી બધાને આપણને ખબર છે કે મારા જે શિક્ષાપત્રીમાં કીધું છે કે આપણી જે આવક હોય એનો 10મો ભાગ કે 20મો ભાગ મહારાજને અર્પણ કરવાનો. કે જેની આર્થિક સદ્ધરતા સારી હોય એ 10મો ભાગ કરે, અને જેની બહુ વધારે સારી ના હોય એ લોકો 20મો ભાગ ભગવાનને અર્પણ કરે. હવે એ ધર્માદો શેના માટે હોય? કે ધારો કે જાણે અથવા અજાણે, બરાબર, કઈ પણ એવું હોય કે એકદમ આપણે આ અત્યારનો જમાનો એવો છે ને કે 100% કદાચ નીતિમત્તા જોકે રાખવી હોય તો રહી શકે છે, એવું નથી કે ના રહે નીતિમત્તાનું ધોરણ. પણ ધંધા પાણી કરતા હોય કે નોકરી કરતા હોય, કંઈ પણ એવું હોય કે થોડું ઘણું આમ તેમ થઈને જો એ પૈસા એવી રીતે આવી ગયા હોય, તો મહારાજ એ દશાંશ વિષાંશમાંથી જો પણ જાણી જોઈને લાંચ લીધી હોય કોઈ પાસેથી, પછી ખોટા કામ કરીને જો પૈસા ભેગા કર્યા હોય અને પછી એમ વિચારીએ કે હું ભગવાનને ધર્માદો મારો 10મો ભાગ કાઢીને મારા બધા પાપ ધોઈ નાખીશ, તો એ શક્ય ના બને. શક્ય ક્યારે બને? કે અત્યારના આ જે સમાજની જે રચના છે એ રચના આપણે બદલવા ના જઈ શકીએ. એ જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે જ બધું ચાલુ. એમાં કંઈક ધારો કે આપણને એવી કોઈ થઈ ગયું હોય, તો એમાં આપણો જે આ પૈસાનો જે ધર્માદો છે, તો એ જે આવક છે આપણી, એ આવક ચોખ્ખી થઈ જાય. એના માટે થોડા ઘણા બી કંઈક ખોટું થઈ ગયું. હવે ખેડૂત હોય તો એને દવા છાંટવી પડે એના ખેતરમાં, તો જ એનો પાક સરખો થાય. તો હવે અને તો એટલે દવા છાંટી હોય તો થોડું ઘણું એ થઈ ગયું હોય ને,
તો એ મહારાજ એમ કે છે કે તો એવી રીતે દશાંશ વિશાંશ ધર્માદો કાઢે તો એ જે ભગવાન છે એને દવા છાંટીને જે કઈ જીવ જંત મરી ગયા હોય તો એની એ શુદ્ધિ થઈ જાય. એવી રીતે ભગવાન મામા અહીંયા આપણને કે છે. પણ એ તો ધનનો ધર્માદો થયો. હવે તન અને મનનો ધર્માદો આપણે કેવી રીતે કાઢવાનો? તો મામા અહીંયા આપણને શું કે છે કે બીજા ધર્માદામાં આવવાનું, એને બાદ કરીને ધામમાં ન પહોંચાય. એકદમ સ્ટેટમેન્ટ કરી નાખ્યું કે ખાલી ધનનો ધર્માદો કાઢીને કે હું તો ચોખ્ખો ધર્માદો કાઢું છું, હું તો ચોખ્ખો ધર્માદો કાઢું છું મહારાજની આજ્ઞા પ્રમાણે. પણ આ તનનો મનનો જો ધર્માદો ન કાઢે, ચોખ્ખું માણસ બોલી જ ગયા કે એને બાદ કરી નાખીએ અને ખાલી ધનનો ધર્માદો કાઢીએ તો એને બાદ કરે તો ધામમાં જ ન પહોંચાય. થઈ ગઈ વાત પૂરી. હવે ધામમાં શું કામ ન પહોંચાય એની વાત મામા આપણને કરે છે કે દશાંશ વિશાંશ કાઢ્યા પછી સત્પુરુષનો સમાગમ એ મધ્યમ ધર્માદો. આપણે પૈસા ધનનો ધર્માદો આપણે કાઢી લીધો, બરાબર. હવે તનથી આપણે સત્પુરુષનો સમાગમ કરવાનો. શું કામ કરવાનો સત્પુરુષ? તો સત્પુરુષ છે ઈ જ આપણને સાચા રસ્તે દોરે, આપણું મન ઠેકાણે રાખે. આમ નથી કરવાનું, આમ કરવાનું છે, તારે હવે ધ્યાન કરવાનું, તારે હવે આમ કરવાનું, તારી ઉંમર થઈ, બધો વ્યવહાર ઓછો કર. જે કાંઈ પણ જ્ઞાન કરે છે એ આપણને કોણ કરે છે? તો કે સત્પુરુષ કરે છે. સત્પુરુષ થકી જ બધું આપણને પ્રાપ્ત થાય છે, જે કાંઈ પણ જ્ઞાન છે. અત્યારે આપણે આ મામા જેવા સત્પુરુષ આપણને ન મળ્યા અને સરિતા આપણે ન કરી હોય તો કોઈ જ્ઞાન આપણને મળે? એટલે મામા જેવા સત્પુરુષ હોય એનું સાનિધ્ય અને એનો જોગ સમાગમ કરવો અતિ અતિ આવશ્યક છે. જો એ ધર્માદાને બાદ કરી દે તો ધામમાં જ ના પહોંચાય. શું કામ ન પહોંચાય? તો કે ધામમાં પહોંચવાનો રસ્તો જ ઈ બતાડવાના છે. એ બતાડે ત્યારે જ મેળ પડે ને કે ભાઈ આ રસ્તે તારે આવી રીતે ચાલવાનું છે કે તારે આવી રીતે કરવાનું છે. એવી રીતે જ્યારે થાય તો જ એ આપણો ધર્માદો બરાબર કહેવાય. એટલે કે છે કે ધનનો ધર્માદો કાઢી લીધો પછી તનનો ધર્માદો કાઢવાનો. તો તનથી સત્પુરુષનો સમાગમ કરવાનો, એમના જોગ સમાન એ એની આજ્ઞામાં રહેવાનું. એ કે તું આ સેવા કર, આ સેવા કર. ખાલી પૈસા આપીને છૂટી જવાથી કોઈ દિવસ કઈ પ્રાપ્તિ થતી નથી. એનાથી તો શું થાય છે કે જે આપણે જે કમાણા છીએ એ જે આપણી કમાણી છે એ થોડી શુદ્ધ થાય છે. બાકી ધનનો અને મનનો ધર્માદો છે, તનનો અને મનનો, એ ખૂબ જ આવશ્યક છે. અને એ જો આપણે ધર્માદો ન કાઢીએ તો ધામમાં જ ન પહોંચાય. ચોખ્ખી વાત કરી દીધી. દશાંશ વિશાંશ કાઢ્યા પછી સત્પુરુષનો સમાગમ એ મધ્યમ ધર્માદો. સમાગમ કરતા કરતા હવે સત્પુરુષનો સમાગમ હોય, જો સત્પુરુષ હોય તો એ આપણને એક કેવો સમાગમ કરવાનું કે એટલે એ શું કરે આપણને? તો મામા કે છે સત્પુરુષનો સમાગમ કરતા કરતા મહારાજની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે એ ઉત્તમ ધર્માદો. હવે સત્પુરુષ છે એ આપણને આ રસ્તે આપણને દોરે અને આપણને લઈ જાય અને મહારાજમાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી એ શીખવે. એ મનનો ધર્માદો. આપણું જે મન છે એ મહારાજમાં સતત એનું આપણે અનુસંધાન રહીએ અને અખંડ સ્મૃતિ આપણે મહારાજમાં રહીએ, એવું જયારે આપણને થાય ત્યારે ત્રીજો ધર્માદો આપણે મનનો ધર્માદો આપ્યો કહેવાય. હવે આપણે પૈસાનો ધર્માદો તો આપણે બધું આપી દે કે આપણે ચોખ્ખો ધર્માદો મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે તો કાઢી જ લઈએ જ છે. હા બરાબર છે, સત્પુરુષનો સમાગમ કર્યો, સત્પુરુષ સાથે હવે આપણે કદાચ આપણને અત્યારે એમ થતું હોય કે સત્પુરુષ અત્યારે આપણે ક્યાં શોધવા જઈએ? તો આ મામાની અમૃત સરિતા છે, અમૃત સાગર છે, એ શું છે? આપણને ગાઈડ કરે છે કે નહીં કે ભાઈ આમ કરો ને આમ ના કરો, આ કરો ને આ ના કરો, બરાબર. સત્પુરુષનો સમાગમ અત્યારે આ માધ્યમ છે અત્યારે આપણી પાસે. સરિતા ને સાગર ને એવા જે સોમચંદ બાપા હોય કે મુનિ સ્વામી હોય કે એ બધાના જે પુસ્તકો છે એ વાંચીએ તો આપણને એમાંથી પથ મળી જ રહે છે કે એટલે ઈ હવે આમ જોવા જઈએ તો 24 કલાકમાંથી 20મો ધર્માદો કાઢવાનો હોય, 20મો ભાગ, તો 1.25 કલાક તો કાઢવો પડે આપણે રોજે રોજ આ વાંચન કરવામાં, આપણું આત્મચિંતન કરવામાં, અને 1.25 કલાક આપણે ભગવાનની મૂર્તિ પાછળ કાઢવો પડે. અને કોઈ મહારાજના કહેવા પ્રમાણે કોઈ ધનાઢ્ય હોય તો એને 10મો ભાગ કાઢવો પડે, તો એને 2.5 કલાક કાઢવા પડે. તો આપણે વિચારી લેવું પડે કે આપણે ધનથી તો કાઢીએ પણ તનથી ને મનથી આપણે ધનાઢ્ય છીએ ખરા? જો ધનાઢ્ય છીએ તો પછી વધારે કાઢવાનો. અને હવે ઉંમર થઈને આપણે ઈ જ કામ છે તો પછી તનથી રોજ 2.5 કલાક કથા વાંચન કરો ને 2.5 કલાક ધ્યાન ભજન કરો મનથી, એટલે 5 કલાક તો ભગવાન પાછળ કાઢવા પડે. ગડેગડ પણ બીજું કરવાનું શું હોય આમ જોવા જઈએ તો આ જ કરવાનું છે ને. 5 કલાક તો હવે
અને જો આપણે ગરીબ છીએ એટલે આ રીતે, ઓલા ધનની વાત નથી થતી અત્યારે, કે જો ગરીબ છે તો 1.25 કલાક તો કાઢો ભાઈ. 1.25 કલાક આ બધું વાંચન કરો, બધા શાસ્ત્રો વાંચો. એમાં આપણે ખાલી વાંચવાનું નથી, આપણને હવે ખબર છે, સમજી વિચારી અને શું કહેવા માંગે છે ને એનું ચિંતન મનન કરીને 1.25 કલાક એવી રીતે કાઢવાનો અને 1.25 કલાક ધ્યાનમાં પાછળ કાઢવાનો. ત્યારે મનનો થાય. હવે મનનો ધર્માદો મામા શું કે છે આમાં, મહારાજની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે એ ઉત્તમ ધર્માદો. હવે આપણે ઈ વિચારવાનું કે આપણને આટલા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, રોજ કથા વાંચીએ છીએ, 4.5 મહિનાના કેટલાય નિયમો લઈ નાખ્યા અત્યાર સુધીમાં. તો આટલા પુસ્તકોની મેં પારાયણ કરી નાખીને, આટલી માળાઓ કરીને, આમ કર્યું. એની ફળશ્રુતિ શું? આપણે જે કાંઈ પણ કરતા હોઈએ એની ફળશ્રુતિ આપણે શું કામ કરીએ છીએ? આ બધું આપણે એટલા માટે કરીએ છીએ આ બધું કે આપણને ભગવાનની મૂર્તિ અંદર અંતરમાં દેખાય. હવે આખી જિંદગી આપણે આ કર્યું હોવા છતાં પણ ન દેખાતું હોય તો આપણે વિચાર તો કરવો રહ્યો ને કે હારી ભૂલ ક્યાં પડે છે. આ વાંચન તો મેં બધા આપણે આમ હોશિયારી મારીને કે જયારે વાત નીકળે ને ત્યારે એવું આપણે કઈ વચનામૃતની તો 5 પારાયણ કરી નાખી મેં તો. આમાં બાપાના આશીર્વાદ છે ને કે 5 પારાયણ કરે એને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. આપણે 5 પારાયણ તો મેં તો કરી નાખી. આ બાપાની વાતો, સરિતા તો મેં કેટલી વાર વાંચી નાખી. એનું તો એટલી મને તો ગમે ને સરિતા, બસ સાગરે મેં તો વાંચી નાખી. રોજની આટલી માળા તો મારે કરવાની જ. સારું કર્યું, સારી વાત છે. 4.5 મહિનામાં વિશેષ ભગવાન ભજે, બહુ સારી વાત છે. પણ આપણા જીવનમાં કઈ ઉતરું? મનનો ધર્માદો શું થયો? તનનો તો ચાલો કાઢ્યો, તનથી આપણે વાંચી લીધું ને બધું કર્યું. મનનો ધર્માદો, ધનનો ધર્માદો તો આપણે સટાકથી કાઢી લેતા હોઈએ, કે દર મહિને કાઢતા હોય કે વર્ષે દાડે કાઢી લેતા હોઈએ, અને એમાં એટલો ગર્વ અનુભવતા હોઈએ ને. ચોખ્ખો ધર્માદો અમારા ઘરમાંથી તો નીકળે જ, વરસ દાડે જે મહારાજની આજ્ઞા પ્રમાણ. સરસ, સારી વાત. પછી તનનો ધર્માદો નીકળો, આપણે રોજનો 1.25 કલાક ઓછામાં ઓછું, અને આપણી જાતને બહુ ધાર્મિક માનતા હોય તો 2.5 કલાક. કે હા ભાઈ હવે તો મારે શું આખો દાડો કરવાનું શું, હવે ઘડે ઘડ પણ ભગવાન ભજવાન. તો હવે ઘડે ઘડ પણ ભગવાન ભજવાના તો 2.5 કલાક. 2.5 કલાક ભગવાનની કથા વાર્તા રૂપી આપણે વાંચન કરીએ છીએ સમજી વિચારીને. જો થતું હોય તો સારામાં સારી વાત. આ તો હું મારી વાત કરું છું, બધા મને હજી એટલું બધું અંદર ઉતરાતું નથી. અને ધ્યાન ભજન કરવાનું 2.5 કલાક. આપણે એમ કેતા હવે મારે બીજું શું કરવું, બોધ ગઈને થોડી રહી ને આવું બધું તો આપણે બહુ કેતા હોઈએ કે હવે તો રિટર્ન જર્ની શરૂ થઈ ગઈ, હવે તો ભગવાન જીવ્યા એટલું હવે નથી જીવવાના. આવા બધા ડાયલોગ આપણે મારતા હોઈએ. તો જે યંગ જનરેશન છે એ લોકો પાસે હજી ઘણો સમય છે, એ લોકો બધું કરી પણ શકે છે. અમારા જેવાની જે અત્યારે વાત છે, કારણ કે આમાં શું છે કે હું મારી જાતને જ હંમેશા કહેતી હોઉં, એટલે એ રીતનો જ મારાથી બધું જનરલી બોલાય. મને એમ જ થાય કે આ ઉપદેશ મારે જ લેવાનો છે, એટલે હું કહું કે મનથી મામા એમ કે છે કે મહારાજની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે. અખંડ સ્મૃતિ રહેતી હોય તો સારામાં સારી વાત છે. તો એ ઉત્તમ ધર્માદો આપણે આપ્યો કહેવાય. હવે ધનનો ધર્માદો જો આપણે આપીએ તો એનાથી શું થાય કે આપણને સત્પુરુષનો સમાગમ કરવાની ઈચ્છા થાય, કે આપણે સારી જગ્યાએ, સાચી સંસ્થાઓમાં જો ધનનો ધર્માદો આપીએ ને તો ત્યાં જે બધા બેઠા હોય ને સત્પુરુષો, એને આપણને મળવાનું થાય. એ લોકો કંઈક બે ઉપદેશ વચનો કહેતા હોય, ધીરે ધીરે આપણે એના સંપર્કમાં આવીએ, પછી એની સાથે સમાગમ કરીએ. અને એ સંતનો સમાગમ કરવાથી આપણી બુદ્ધિ નિર્મળ થાય. કારણ કે શું છે કે એ આપણને બધું કે બધું આપણા જે ષડ રીપુ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એ બધું છે એને કેવી રીતે છોડવું, અને એને અત્યારે તો આપણામાં કયા કયા છે એની ઓળખાણ પડાવે. એ બધું આપણને સત્પુરુષ છે એ શીખવાડે, અને એ શીખવાડે એટલે આપણને ભગવાન ભજવાનું મન થાય. સત્પુરુષ હોય એ ટપલા મારીને કે આ કરો, આ કરો, આ કરો, આ જ કરવાનું છે, આ નહીં કરો તો અનંત કાળથી વ્યવહાર જગત તો કરતા આવ્યા છો, આ છે તે છે, એ બધું આપણને સત્પુરુષ સમજાવે. અને પછી આપણને જો તાલાવેલી લાગીને મનનો ધર્માદો આપણે આપીએ તો આપણી ગાડી ચાલી. નહીતર તો ઠેર ના ઠેર જ્યાં છીએ અનંત કાળથી આનું આ કરતા આવ્યા છીએ, અને પછી હજી બીજા અનંત કાળ સુધી આનું આ કરશું. કોઈ ફરક નથી. ભગવાનને ક્યાં ઉતાવળ છે? આપણે અનંત કાળથી હજી અહીંયા ને અહીંયા બેઠા જ છીએ ને, એને ક્યાં ઉતાવળ છે? તો
કે સાવ બેટા તું ધીરે ધીરે ધીરે, આપણે સાવ ધીરી ગતિએ ચાલીએ છીએ પણ કોઈ આમ ઝડપ કરતા નથી. એટલે મામા અહીંયા આમ કે છે અખંડ સ્મૃતિ રહેવા લાગે તે ઉત્તમ ધર્માદો. ત્યારે દશાંશ વિષાંશ ધર્માદાનો અર્થ છે કે તે પોતાના પાપ કર્મો બાળી નાખવા માટે છે. આ ધનરાશિ ભગવાનને અર્થે વપરાય ત્યારે જે લહેરથી ધર્માદાનો ઉપયોગ કરે ને અંગીકાર કરે તેને કેટલા પાપો વળગે. હવે આ મામા બીજી વાત કરે છે કે જે સંસ્થામાં આપણે ધર્માદો આપતા હોઈએ, કોઈ મંદિરમાં કે કોઈ સંસ્થામાં કે ગમે તે જગ્યાએ, હવે એ આપણે શેના માટે એ ધર્માદો આપીએ છીએ કે આપણી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને આપણે ભગવાનને અર્પણ કરીએ તો આપણું જે બાકીનું ધન રાશિ જે આપણી હોય એ આપણી ચોખ્ખી રહે અને આપણે એને સારી રીતે વાપરી શકીએ. એટલે ટૂંકમાં આપણી કંઈ પણ ભૂલ થઈ હોય પૈસા કમાવામાં, એને સુધારવા માટે આપણે ધનનો ધર્માદો ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. હવે એનો અર્થ શું થયો કે પાપ કર્મ ધોવા માટેનું એ ધન આપણે ભગવાનને અર્પણ કર્યું. હવે એ પાપ કર્મ ધોવા માટેનું ધન કોક જે સંસ્થા વાળો વાપરે તો એની મતિ કેવી થાય. મામા અહીંયા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જે લહેરથી ધર્માદાનો ઉપયોગ કરે અને અંગીકાર કરે તેને કેટલા પાપો વળગે. તો બોલાય જે પાપ કરીને ધન આપ્યું હોય ને ચોખ્ખું કરવા માટે, એ બધા પાપો મને એવું લાગે કે કદાચ જેના કોઈ બધા પાપો જે ધન વાપરે ને એને વળગે. કારણ કે સીધી વાત છે ને, ઓલાએ કયા આશયથી શું ચોખ્ખું કરવા માટે એ ધન આપ્યું હોય, એટલે એનો જે દાન પાછળનો ભાવ જે છે ને, કારણ કે હંમેશા જો બધું ભાવ જ કામ કરતું હોય બરાબર, તો એનો દાન પાછળનો જે ભાવ છે ને એ જ કામ કરે. એટલે આ એટલી બધી અગત્યની વસ્તુ છે ને કે જીવનમાં જો આપણે કોઈ સાથે સંસ્થા સાથે જો સંકળાયેલા હોઈએ તો એનું આપણે કેટલું ઝીણું ઝીણું આપણે ધ્યાન રાખવું પડે. મામા તો આપણે આગળ સાગરના સેવાના પ્રકરણમાં જ આપણે જોઈ ગયા છીએ કે ત્યાં જો આપણે સેવા કરતા હોય ને જો પગાર લઈએ તો પછી એ સેવા નથી રહેતી. એટલે એમ કે ઝીણું ઝીણું ત્યાં મંદિરની કોઈ વસ્તુ નહીં વાપરવાની, કેટલું બધું કહી જાય છે. અને તો વસ્તુની વાત છે, આ સીધો પૈસાની વાત આવી ગઈ. હવે જો પૈસા મામા પાછળ કયો શબ્દ વાપરે છે, લહેરથી ધર્માદાનો ઉપયોગ કરે ને અંગીકાર કરે. પૈસા જે ઓલા સંસ્થામાં આપ્યા હોય એનો ઉપયોગ કરીને પછી કે ચાલો ને ભાઈ આપણા જ પૈસા છે ને આપણે પછી, તો તેને કેટલા પાપો વળગે. કેટલો પાપનો ભાગીદાર થાય. જેણે જેણે જે પાપ ધોવાના આશયથી એ ત્યાં ધર્માદો આપ્યો હોય એ બધા પાપ એને વળગે કે ના વળગે જો એ પૈસા વાપરે તો. હવે મામા શું કે છે, જો હવે આવા આપણે ધર્માદો ક્યાં આપવો એ અહીંયા આપણને ખબર પડી જાય એવી આ વસ્તુ છે કે આપણે ધર્માદો કઈ જગ્યાએ આપવો. મામા શું કે તે કોઈ દિવસ આજ્ઞા પાડી શકે ખરો. હવે આવી રીતે જે ધર્માદાના પૈસા વાપરતા હોય એ મહારાજની આજ્ઞા શું પાડે. એ મામા આપણને પ્રશ્ન પૂછે છે કે એ પાડી શકે, તેને સત્સંગી કહેવાય ખરો. બોલો, પતી ગઈ વાત. હવે જે ધર્માદાના પૈસા વાપરે, હવે અત્યારે આપણે બધી સંસ્થાઓમાં જોઈએ છે, કોઈ પણ સંસ્થા, આપણે કોઈના પર્ટિક્યુલર નામ નથી લેવા માંગતા, પણ કોઈ પણ સંસ્થા હોય જ્યાં બધા ડખા થતા હોય છે એ શેના લીધે થતા હોય છે. આ બધા પૈસા વાપરે પછી મતિ ભ્રમિત થાય કે બીજું કાંઈ થાય, આ બધા સ્કેન્ડલો બહાર પડે છે કે બીજું કોઈ પણ સંસ્થા. ખાલી આપણા સંપ્રદાયની અત્યારે વાત નથી થતી, કોઈ પણ સંપ્રદાય હોય ત્યાં એમાં બધે પરોક્ષ હોય કે આપણો સંપ્રદાય હોય, એમાં બધા જ આવી જાય છે. અત્યારે કડીનું જોર એવું ચાલે છે ને કે ત્યાં બધે જો આ કરે તો પછી હવે અત્યારે મામા પર્ટિક્યુલર આપણા સત્સંગની વાત કરે છે. એટલે મામા એમ કે છે કે એને સત્સંગી કહેવાય ખરો. ધારો કે એવી રીતે સંસ્થાના પૈસા વાપરે તો એને સત્સંગ, એનો સંગ કરાય ખરો. હવે આપણે એમના મુખ થકી કથા વાર્તા સાંભળતા હોઈએ તો જે માણસ પોતે જ આવી રીતે પૈસા લેતા એ આપણને શું ઉપદેશ કરે. વાણી વર્તનની એકતા જ ના હોય તો એનો જે આપણને ઉપદેશ છે એ આપણા હૃદયને સ્પર્શે ખરો. અને આપણે શું થાય, પછી બધા કહે છે ને કે કથા સાંભળી, કથા કપડા ખંખેરીને ઉભા થઈ ગયા, આપણે જતું પૈતું મારા ભાઈ ભૂલી ગયા. પછી 2 મિનિટ પછી કે 2 કલાક પછી સ્વામીએ શું કીધું તો એમાં કંઈક આપણને ટચ કરે એવી વાર્તા કંઈક કીધી હોય ને, કંઈક વાર્તા, તો એ કંઈક યાદ રહે. બાકી ઉપદેશ તો કોઈ યાદ ન. સારું કીધું, બહુ સારું, હા, પણ સમજ ના પડી, કાં તો સારું કઈ યાદ નથી રહેતું. પણ મામા જેવા મુક્તો જે કાંઈ બોલ્યા હોય
તેવું હૃદયમાં ચોટ કરી જાય ને કે આપણને આમ અંદર એમ થઈ જાય કે ના આમ જ કરવું જોઈએ. આ બધા મામાના એક એક શબ્દો આપણે જોઈએ તો એમ થાય કે ઓહો કેટલું બધું એને કહી દીધું છે અને કેવું બધું સચોટ રીતે જો આપણે આ રીતે આપણું જીવન જીવીએ તો આપણે આપણું જે હૃદય છે કે આપણું જે કહે છે ને કે ચૈતન્ય નિર્મળ થયા વગર એવું લાગે થઈ જ જાય નિર્મળ. આવી રીતે જો આપણે મામા જે રીતે આપણને સૂચન કરે છે ને જે રીતે આપણે જીવન જીવવાનો પ્રયત્ન જો કરીએ થોડા ઘણા અંશે પણ કરીએ ને તોય આપણો ચૈતન્ય નિર્મળ થાય ને આપણને ભગવાન ભજવાનું બળ મળે. હવે મામા એની વચ્ચે રહેવાય ખરું? આ કેટલા બધા પ્રશ્નો પૂછી નાખે છે કે જો કોઈ સંસ્થાના પૈસા વાપરતું હોય લહેર કરતું હોય પૈસાથી તો કોઈ દિવસ હવે એ શું કે છે મામા કેટલું બધું જો તે કોઈ દિવસ આજ્ઞા પાડી શકે ખરો? તેને સત્સંગી કહેવાય ખરો? એનો સંગ કરાય ખરો? એની વચ્ચે રહેવાય ખરું? પછી પોતે જ જવાબ આપી દે છે નહીં રહેવાય. હવે મહારાજે આ ધર્માદાનો ઉપયોગ અંગતપણે પણ ન થાય એમ કહ્યું. શું જરૂર? એ કરાય નહીં. એ ધર્માદામાંથી તો ભગવાને નિર્દેશેલા કાર્યો કરવા જોઈએ. હવે શું કરવું શું ન કરવું એ તો કીધું મામાએ આપણને, પણ શું કરવું જોઈએ એ પણ કે છે મામા અહીંયા આપણને. તો કે એના જે ભગવાન શું કે છે કે બધા ગરીબોને મદદ કરવી ને મામાએ જે મિશનના જે ઉદ્દેશો આપ્યા છે એવા જે બધા કાર્યો છે એ કરવા જોઈએ કે જે મનુષ્ય જીવનનું ઘડતર કરે. કાર્યો કેવા હોવા જોઈએ કે જે મનુષ્ય જીવનનું ઘડતર કરે, મનુષ્યના ચૈતન્યને નિર્મળ બનાવે અને એ ચૈતન્ય ભગવાન તરફ અગ્રેસર થઈ અને ભગવાનને પામવાના પ્રયત્નોમાં મંડ્યો રહે ત્યારે આપણે એ પૈસાનો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય. ત્યાં સુધી તો બધું પછી બીજું બધું વેડફાટ જ કહેવાય કે બીજું કાંઈ. ત્યારે એ ધર્માદાનો એક નવો પૈસો જો ચવાઈ જતો હોય તો આપણા અંતર કકડી ઉઠવા જોઈએ. આપણને અંદરથી એમ થઈ જવું જોઈએ કે ઓહો આ લોકો આવી રીતે ખોટા પૈસા વાપરે છે. એટલે હવે ધારો કે મામા તો અમને એવી રીતે સમજાવતા હતા કે ધારો કે આપણી કમાણી હોય તો એમ માનવાનું કે આ ભગવાનના પૈસા છે એટલે એને જેમ તેમ તમારા મોજ શોખ માટે ને એવી રીતે નહીં વાપરવાના. આપણી કમાણી હોય તો એને કરકસરયુક્ત થઈ અને બચત કરી અને એવી રીતે વાપરવાના. એ માસી આપણને જીવન જીવીને બતાડ્યું છે કે પૈસા હોય તો કઈ જેમ તેમ ના વાપરે. હવે આમ ને ના એ કોના પૈસા છે તો કે મહારાજે આપણને આપ્યા છે તો મહારાજના પૈસા કઈ જેમ તેમ થોડી વેડફી નખાય. એટલે જો આપણું જે આપણે નોકરી કરીને આપણા પૈસા જો આપણે એવી રીતે વાપરવાના હોય તો સંસ્થાના પૈસાનું તો કેટલું બધું આપણે ચીવટ રાખવી જોઈએ ને. કેટલા લોકોએ પોતાના આવક ઓછી હોવા છતાં પણ ભગવાનની આજ્ઞા હોય અને પોતાના પેટે પાટા બાંધીને એમાં ભગવાનનો ધર્માદો આપ્યો હોય. હવે એવા પૈસાનો આપણે ગમે તેમ ઉપયોગ કરે તો ચાલતું હશે કોઈ દિવસ? એટલે મામા એમ કે છે કે જો કોઈ સંસ્થામાં જેમ તેમ પૈસા એક પૈસાનો પણ એક નવો પૈસો જો ચવાઈ જતો હોય તો આપણા અંતર કકડી ઉઠવા જોઈએ. તો આપણે આપણાથી ન બનતું હોય તો જેનાથી બનતું હોય એવા લોકોને કેવું પડે કે આ બધું ખોટું થાય છે કંઈક તો તમે કરો. એવું કરીને પણ એ કરવું જોઈએ આપણે. અને જો ના થતું હોય તો પછી ત્યાંથી આપણે દૂર ખસી જવું જોઈએ. જે ભગવાનની આજ્ઞાપરાયણ છે એ આંખ મીચામણા કદી ન કરી શકે. હવે જો એમ મામા બધાને કહી દીધું કે જે લોકો ભગવાનની આજ્ઞા પાડતા હોય અને જે લોકો એમ હોય એનાથી આ જોઈ જ ના શકાય કે આંખ મીચામણા કરી જ ના શકે. હશે હવે જે આપણું ક્યાં છે એવું ઈ કરી ના શકે. એનો તો જીવ બળી જાય કે ઓહો ભગવાનના પૈસા આવા બરબાદ કરે છે આ લોકો એમ કે. અને ના થતું હોય આપણને તેવો ભાવ આપણે અંદર ઉત્પન્ન કરવો પડે કે આ સંસ્થા છે, સંસ્થાના પૈસા છે એ ગેરવલે ના જાય એનું બધાએ ધ્યાન રાખવાનું. એક જણાય જો કોઈ વહીવટ કરતા બરાબર ન હોય, આપણું ઉપજતું ના હોય તો જે એ વહીવટ કરતા જેનું સાંભળે એવું હોય ને એને કહેવાય કે ભાઈ મારી દ્રષ્ટિએ આ બરાબર નથી થતું. આપણે મહારાજને પ્રાર્થના કરાય, મુક્તને પ્રાર્થના કરાય કે મારાથી તો નથી બની શકતું, હું નથી કહી શકતી. તો ભાઈ ભગવાન હવે તમે જોજો. આપણું જે કર્તવ્ય છે એ આપણે પૂરું કરવાનું હોય. બાકી તો મહારાજની જેમ મરજી એમ થાય. પણ આપણે જો સતર્કતા રાખીએ થોડી ઘણી પણ અને આપણા વાણી વર્તન જો બરાબર હોય તો આપણું કયું લોકોને માનવું પડે એવું મામા અહીંયા આપણને સમજાવે છે. હવે અત્યારે સમય થઈ ગયો છે એટલે થોડી મિનિટો મેં વધારે લીધી છે તો માફ કરજો. બીજું કાંઈ વધારે ઓછું બોલાઈ ગયું હોય તો પણ માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.